અમદાવાદના મનપાની બેઠકમાં વીએસ હોસ્પિટલ મામલે વિપક્ષની રજૂઆત। જી હા, વીએસમાં દર્દીઓને અપાતું ભોજન ખરાબ હોવાનો વિપક્ષે લગાવ્યો છે આરોપ। હોસ્પિટલના કિચનની ખરાબ પરિસ્થિતિ હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો। ચાંદખેડા વોર્ડના મહિલા કોર્પોરેટર ભોજનને લઈને બોર્ડમાં આવ્યા હતા। વીએસ હોસ્પિટલના રસોડામાં માત્ર એક જ રસોઈયો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે તે બાબતે આવનારા સમયમાં તપાસ કરવામાં આવશે। ખાવાનું આપીએ છીએ। આ ખાવાનું હું પોતે જઈને જોયું, આ એટલી ગંદી હાલતમાં ખાવાનું હોય કે જે ખાવાનું ગળે ના ઉતરે, તો દર્દીઓને આ પૌષ્ટિક આહાર કહેવાય કઈ રીતના? જો રોટલીઓ સુકાઈ જતી હોય તો એને કહેવાય પૌષ્ટિક કઈ રીતના? એટલે હું દર્દીઓ માટેનું એ જે ખરાબ ખાવાનું હતું એ હું આજે બોર્ડમાં લાવી હતી। એમના દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે, ચોક્કસ એ વસ્તુ ક્યાંથી આવી, શું કર્યું, એની કોઈ પણ જાતની કોઈ પણ પંચનામું કર્યા વગર એ રજૂ કરવામાં આવ્યું હતું। આવનાર સમયગાળા દરમિયાન આ બાબત હશે તો ચોક્કસ એની તપાસ